જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં। અને શું તમારું વોટિંગ કાર્ડ ફાટી ગયું છે અથવા ખોવાઈ ગયું છે કે તેનો કલર વહી ગયો છે અથવા તો તમારું વોટિંગ કાર્ડ જૂનું છે તો તમે નવું વોટિંગ કાર્ડ કઈ રીતે મગાવી શકો છો તે પણ ઘર બેઠા તમારા મોબાઈલ દ્વારા ઓનલાઈન પ્રોસેસ કરી તમે તમારું વોટિંગ કાર્ડ મગાવી શકશો। તો બન્યા રહેજો આખા વિડીયોમાં। હું તમને જણાવી કે તમે ઘર બેઠા વોટિંગ કાર્ડ કઈ રીતે ઓર્ડર કરી શકો છો અને તે પણ માત્ર 15 થી 20 દિવસમાં વોટિંગ કાર્ડ પોસ્ટ દ્વારા તમારા ઘરે મોકલી આપવામાં આવશે અને તે પણ 1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર તદ્દન મફતમાં વોટિંગ કાર્ડ તમે મગાવી શકશો। તો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી આવા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। અને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો અત્યારે હું મારા મોબાઈલની ડિસ્પ્લે ઉપર આવી ગયો છું અને આમાં તમારે લોગિન થવા માટે કોઈ પણ એક ક્રોમ બ્રાઉઝર અથવા ગૂગલ બ્રાઉઝર ગમે તે તમારે ઓપન કરી લેવાનું છે અને આમાં તમારે લખવાનું છે વોટર પોર્ટલ। વોટર પોર્ટલ લખશો એટલે આ રીતે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે જે વોટિંગ કાર્ડની ઓફિશિયલ સાઇટ છે તે બધાની પહેલા આવી જશે। તો જે પહેલી વેબસાઇટ દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો આ રીતની તમને કંઈક પેજ આખું જોવા મળશે। તો જો આ રીતનું પેજ ઓપન થઈ ગયું છે પણ અહીંયા તમારે બધાની પહેલા તમારે સાઇન ઇન કરવું પડશે। તો સાઇન ઇન તમે કરેલું હોય તો ઠીક છે, નહીં કરેલું હોય તો સાઇન ઇન કરવું પડશે। તો આ જે તમને ખૂણામાં ઓપ્શન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આમાં ક્લિક કરો એટલે અહીંયા તમને બધાની પહેલા મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવશે। તો અહીંયા તમારો મોબાઈલ નંબર એડ કરી દેવાનો છે। પછી અહીંયા મેલ આઈડી જરૂરી નથી નાખવી, તો મેલ આઈડી નાખવી હોય તો તમે નાખી શકો છો। તેમજ અહીંયા નીચે તમારે જે કેપ્ચા દેખાય છે તે કેપ્ચા ફિલ કરી દેવાનો છે અને પછી જે કન્ટિન્યુ બટન દેખાય છે તેની ઉપર ક્લિક કરી દેવાનું। એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી એન્ટર કરશો એટલે બીજું પેજ ખુલી જશે। બીજું પેજ ખુલે એમાં 2 લાઈનમાં તમારે તમારું નામ લખવાનું આવશે, નામ લખી નાખવાનું રહેશે અને તમારે 6 આંકડાનો કોઈ પણ એક પિન સેટ કરી લેવાનો રહેશે। 2 વખત એકમાં પિન તમારે એડ કરવાનું, નીચે કન્ફર્મ પિનમાં આપજો અને પછી સબમિટ ઉપર આપજો એટલે તમારે ખુલીને આવી જશે। અને પછી તમે આવો એટલે ફરીથી આ વેબસાઇટ ઉપર આવવાનું રહેશે અને જે લોગિન દેખાય છે તો લોગિન ઉપર ઓકે આપવાનું રહેશે। તો લોગિન ઉપર ઓકે આપવો એટલે જે કાંઈ તમે તમારો મોબાઈલ નંબર નાખ્યો હોય તે બધાની પહેલાં મોબાઈલ નંબર અહીં એન્ટર કરી દેવાનું રહેશે। નીચે તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય તે તમારે પાસવર્ડ અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે। તો અહીંયા પાસવર્ડ મેં એન્ટર કરી દીધો છે અને નીચે જે તમને કેપ્ચા દેખાય છે તે કેપ્ચા ફિલ કરી દેવાના રહેશે। તો જો આવી રીતે કેપ્ચા પણ મેં નાખી દીધા છે અને જનરેટ રિક્વેસ્ટ ઓટીપી તેની ઉપર આપશો એટલે તમારા જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે। તો જો મારા નંબરમાં અત્યારે ઓટીપી આવી ગયો છે તો હું ઓટીપી અંદર એન્ટર કરી દઉં છું। પછી વેરીફાઈ લોગિન તેની ઉપર તમારે ઓકે આપવાનું રહેશે એટલે તમે આમાં એન્ટર થઈ જશો, તમે આમાં લોગિન થઈ જશો। જો ખૂણામાં તમારું નામ પણ આવી જશે, જો પ્રોફાઇલ આખું તમારું નામ અહીંયા આવી જશે। તો આપણે વોટિંગ કાર્ડ નવું મગાવતા શીખવાનું છે તો તેના માટે અહીંયા જે તમને દેખાય છે ફિલ ફોર્મ 8 તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। બીજા ઘણા બધા ઓપ્શન છે તો આપણે અત્યારે નવું કાર્ડ મગાવવાનું છે તો પીવીસી કાર્ડ નવું મગાવવાનું છે તો ફોર્મ 8 ઉપર ક્લિક કરવાનું રહેશે। તેમાં ક્લિક કરો એટલે તમારે
બે ઓપ્શન ખુલીને આવી જશે, સેલ્ફ અથવા અધર. તો આપણે અહીંયા બીજાના માટે મગાવવાનું છે, સેલ્ફમાં પોતાના માટે નહીં, તો અધરમાં આપી દઈશું. અને અહીંયા તમારે કોઈ પણ જેનું કાર્ડ મગાવવાનું હોય તેનો જે વોટિંગ કાર્ડ નંબર છે તે એડ કરી દેવાનો રહેશે. અને પછી જે નીચે સબમિટ દેખાય છે તેની ઉપર ક્લિક કરવાનું, એટલે તેની આખી ડિટેલ ખુલીને આવી જશે. જો અહીંયા આખું છે કાર્ડ, તે કાર્ડ ખુલીને આવી ગયું છે. અને નીચે જે ઓકે લખેલું દેખાય છે તે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે કંઈક આ રીતના 4 ઓપ્શન ખુલીને આવી જશે. તો આમાં તમે ઘણું બધું કરપ્શન એટલે સુધારો કરી શકો છો, અને બીજું પણ ઘણું બધું આમાં થઈ શકે. તો આપણે નવું કાર્ડ મગાવવાનું છે માટે ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ ઇપિક વિધાઉટ કરેક્શન, તેની ઉપર આપણે ઓકે આપવાનું છે. અને સાઈડમાં જે ઓકે દેખાય છે તે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તેનું આખું ફોર્મ તમારી સામે ખુલીને આવી જશે. તો અહીંયા પહેલું પેજ છે, તેની અંદર આપણે કાંઈ પણ કરવાનું નથી અને નીચે વધી જવાનું છે. નીચેના ફોર્મમાં પણ બધી જ ડિટેલ આપણે કન્ફર્મ તમારી આવી જશે. તો તેમાં પણ કોઈ જાતનું કાંઈ આપણે કરવાનું નહીં, આપણે આ પેજમાં કરવાનું છે. તો જુઓ, આમાં પહેલો ઓપ્શન છે લોસ્ટ, એટલે ખોવાઈ ગયેલું. જો તમારું કાર્ડ ખોવાઈ ગયું હોય તો આની ઉપર ક્લિક કરશો, પણ આની ઉપર ક્લિક કરશો તો તમારે જે પોલીસની એફઆઈઆર કરેલી છે, ખોવાઈ ગયું હોય તો તમારે એફઆઈઆર કરવી પડે, માટે એની ઉપર આપણે ક્લિક કરવાનું નથી. અને ડિસ્ટ્રોઈડ એટલે કે કાર્ડ ભાંગી ગયું છે અથવા તો દેખાતું નથી, ખરાબ હાલતમાં છે, તે રીતનું આપણે રાખવાનું રહેશે. અને જે બીજો ઓપ્શન દેખાય છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કર્યા પછી જે નેક્સ્ટનો ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો અહીં ક્લિક કરો એટલે એક પ્લેસ નાખવાનો ઓપ્શન આવશે. તો અહીંયા પ્લેસ લખેલું છે તેની ઉપર ક્લિક કરી અને જે કાંઈ તમારા ગામ અથવા શહેરનું નામ તમે લખી શકો છો. તો અહીંયા જે કાંઈ છે અમારા શહેરનું નામ તે લખી દઉં છું, કોઈ પણ જાતનું સ્પેસ રાખવાનું નથી. અને જે નેક્સ્ટ દેખાય છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા કેપ્ચા નાખવાનો ઓપ્શન આવી જશે. તો અહીંયા કેપ્ચા છે જેવી રીતે છે તેવી રીતે કેપ્ચા આપણે ફિલ કરી દેવાનું રહેશે. કેપ્ચા નાખ્યા પછી પ્રિવ્યુ એન્ડ સબમિટ તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો જો અહીંયા કેપ્ચા ખોટો પડ્યો માટે બીજી વખત નાખવાનો આવ્યો છે. તો કેપ્ચા ચાંસો આપણે ફરીથી નાખી દઈશું. અને પછી પ્રિવ્યુ એન્ડ સબમિટ ઉપર ઓકે આપશું. એટલે તમારું આખું ફોર્મ જે તમે ભર્યું છે, આખું ફોર્મ તમારું ખુલીને આવી જશે. આ ફોર્મને તમારે સારી રીતે વાંચી લેવાનું છે. જો અને નીચે બધાની છેલ્લે જે તમને ઓપ્શન દેખાય છે સબમિટ, તો સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતનું આવશે. આમાં તમારે યસ આપી દેવાનું છે. યસ આપો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. તમારા મોબાઈલ નંબરમાં મેસેજ પણ આવી જશે. અને જે રિક્વેસ્ટ નંબર છે, આ રિક્વેસ્ટ નંબરને તમારે કોપી કરી લેવાનો છે, અથવા તો આનો સ્ક્રીનશોટ લઈને રાખવાનો છે. જો તમારે આની રિસિપ્ટ પ્રિન્ટ જોઈતી હોય તો આની ઉપર ક્લિક કરશો એટલે તેની પ્રિન્ટ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. તો જો આ રીતની આખી પીડીએફ ડાઉનલોડ થઈને આવી જશે. તો જો આખી પીડીએફ આવી ગઈ છે. તો આ પીડીએફ પણ તમે સાચવીને રાખી શકો છો. અને પછી જે ઓકે દેખાય છે તે ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારી રિક્વેસ્ટ સક્સેસફુલી એડ થઈ જશે. તેના પછી જો તમારે આનું સ્ટેટસ, તમારું કાર્ય ક્યાં પગ્યું છે તે સ્ટેટસ ચેક કરવું હોય તો ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ આની ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી જે રેફરન્સ નંબરનો સ્ક્રીનશોટ લીધેલો છે અથવા તો આપણે જે તેને કોપી કર્યો હતો તે રિક્વેસ્ટ નંબર અહીં નાખી દેવાનો છે. ત્યાર પછી સબમિટ ઉપર ઓકે આપશો એટલે તેનું સ્ટેટસ જે છે તે સ્ટેટસ ખુલીને તમારી સામે આવી જશે. તો આપણે અત્યારે જ ફોર્મ ભરેલું છે માટે અહીં સબમિટેડ તેમ લખેલું આવશે. જે કાંઈ તેનું સ્ટેટસ હશે તે સ્ટેપ બાય સ્ટેપ તમને જોવા મળશે.
તો આવી રીતે તમે ઘર બેઠા તમારા મોબાઈલથી તમે પીવીસી કાર્ડ વોટિંગ કાર્ડ તમે મગાવી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આગળ એક નવા વિડીયોમાં.